નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું કે ભગવાન કૃષ્ણએ સુદામાને પોતાની લીલા બતાવી છે. તો આપણને ખબર કે પહેલી વાર સુદામા ચાલતા દ્વારકા ગયા છે અને બે મિત્રનું મિલન થયું છે. પણ સુદામા જ્યારે કૃષ્ણને મળીને જ્યારે પોરબંદરમાં પાછા આવ્યા ત્યારે કૃષ્ણએ એવી લીલા કરી હતી કે સુદામાનું ઝૂંપડું ત્યાં હતું જ નહીં. તો હાઈ ક્લાસ એક મહેલ બની ગયો હતો. સુદામા કહે છે કે આ તો મને દ્વારકાજીને આવતા આવતા મારી ઘરવાળીએ જમીન વેચી મારી આ બીજા કોઈ પાર્ટીને આપી દીધી, અહીંયા બીજા માણસે મહેલ બનાવી દીધો, આ શું બધું બની ગયું. તો સુદામા મહેલના ચારે બાજુ આંટા મારે છે, પણ ત્યાં એમની પત્ની જોઈ ગઈ અને કહે, સુદામા તમે કેમ આંટા મારી રહ્યા છો? ત્યારે સુદામાએ જોયું કે આમ ઝરૂખા ઉપર એમની પત્ની ઊભી છે. અંદર આવી જાઓ, અંદર આવી જાઓ. ત્યારે સુદામા કે તું કોના ઘરમાં છે? ત્યારે એમની પત્ની ગોરાણી કહે છે કે સુદામા હું કોઈના ઘરમાં નથી, હું આપણા જ ઘરમાં છું, હું ક્યાંય ગઈ નથી. અને આ મહેલને આ બધું એટલે કે તમે તો જ્યારે દ્વારકા ગયા પછી આ બધું બન્યું. સુદામાનો હરખનો પાર રહેતો નથી. અને પછી તો હવે સુદામા એટલે એની ગરીબી હટી ગઈ. પછી એને કૃષ્ણને સમાચાર મોકલ્યા કે હે કનૈયા, હવે હું તો ત્યાં આવી ગયો, પણ હવે તારી ફરજમાં નથી હોતું, તારે સુદામાના ઘરે આવવું પડે. તો કૃષ્ણએ વિચાર કે વાત પણ સાચી છે, હવે મારે તો સુદામાના ઘરે જવું જ પડે ને, એ મારો મિત્ર છે, એ અહીંયા આવે ને હું ત્યાં ના જાઉં તો કેવું ચાલે. તો કૃષ્ણએ નક્કી કર્યું ચલો હું પણ ત્યાં આવું. હવે કૃષ્ણ તો ક્યાં હાલતા આપવાનું હતું, એ તો એ રસ લઈને ને સુભદ્રાના જે એમની પટરાણી બટાણી બધી કે હાલો બે જાઓ રથમાં, જેટલી માં એટલી એ બધાને બેસાડી દીધી રથમાં. હવે રથ લઈને સુદામાના ઘરે આવે છે. પછી ફરીને પાછા સુદામા અને કૃષ્ણ સુદામાના ઘરે ભેટે છે. સુદામા એમને આસન પર બેસાડે છે. એમને જે કૃષ્ણની પટરાણીઓ હતી એ સુદામાના ચરણ સ્પર્શ કરે છે, એમની ગોરાણીના ચરણ સ્પર્શ કરે છે, એમના આશીર્વાદ લે છે. અને ત્યારે પછી હવે રસોડું બનાવવાનું એટલે હવે મહેમાનને તો કહેવાય નહીં કે તમે રસોડું બનાવો. તો સુદામાની પત્નીઓએ રસોડું બનાવતા હોય છે. અને એમાં સુદામા કહે છે કે જોજે આજે કૃષ્ણ આવ્યો છે તો આવું બનાવજે, આમ કરજે, તેમ કરજે. પેલે કે તમે ચિંતા કરશો નહીં, બધું બની જશે. હવે બંને મિત્રો બહાર ઈંચોળા ખાડ ઉપર બેઠા હોય છે. ત્યાં સુદામા કહે છે કૃષ્ણ એમને બચપણની વાતો યાદ આવે છે. તને ખબર છે કે આપણે ઋષિના આશ્રમમાં ભણતા ત્યારે આપણે નાહવા જતા હતા અને આપણે ડૂબકી રમતા હતા? તો કૃષ્ણ કે હા એ મને ખબર છે. તો કેવી મજા છે, એમના આમ જૂનો ઇતિહાસ ખોલે છે. પછી વાતમાં સુદામા કહે છે કે કૃષ્ણ એક કામ કરને, કે શું? કે એમ કહેવાય છે કે તારી લીલા પર છે, તારી લીલા તું મને બતાવીને. હવે કૃષ્ણ વિચાર કહે છે કે આ સુદામાને મારે શું કહેવું. એ મારી પાસે દ્વારકા આવ્યો અને મેં આવડો મોટો એને મકાન બનાવી દીધું, આવડો મોટો બંગલો બનાવી દીધો, આવડો મોટો મહેલ એના માટે મેં બનાવી દીધો. તો અહીંયા અને હજુ મારી લીલાની ખબર નથી પડતી, અને હજુ મારી લીલા જોવી છે. તો કે રવા દે ને કે સુદામા લીલા બીલા કંઈ ના હોય, કે ના આજે મારે તારી લીલા જોવી છે. તો કૃષ્ણ કહે તો સમય આપે બતાવી દે. એમ કરતાં કરતાં સુદામા કહે છે કે કૃષ્ણ એક કામ કરીને, કે શું? કે આપણે પાણીમાં ડૂબકી મારતા હતા ને, કે હા. તો હાલને કે આજે આપણે દરિયાકાંઠે જઈને પછી પાણીમાં ડૂબકી મારીએ, કોણ વધારે પાણીમાં રહેશે, કોણ બહાર નીકળી જશે. હવે રસોઈની વાર હતી અહીંયા. ત્યારે કૃષ્ણ કે વાંધો નહીં. ત્યારે હવે બને છે એવું, જ્યારે સુદામા રસોડામાં જાય છે ત્યારે એમને ગોરાણીને કહે છે કે અમે સ્નાન કરીને આવીએ છીએ, ત્યાં સુધી તમે રસોઈ બનાવો કેટલી વાર લાગશે? ત્યારે એમને ગોરાણી કહે છે કે હવે વાંધો નહીં, હવે કહો
2-5 રોટલી બાકી છે, પછી તમને જમા. તો અમે કે જલ્દી આવી જઈશું. હવે આ બંને દરિયા કિનારે જાય છે, એટલે કૃષ્ણ કહે છે કે આપણે હવે ડૂબકી દારણીએ, જોઈએ કોણ કેટલી ડૂબકી મારે છે. તો સુદામા કહે કે કનૈયા એક કામ કર, પહેલાં ડૂબકી તું માર. તો કૃષ્ણ એક ડૂબકી મારે છે, અને ડૂબકી મારીને તરત બહાર નીકળી જાય. સુદામા કહે તું તો પાણીમાં ટકતો જ નથી. હવે કે મારી ઉંમર થઈ ગઈ, પહેલાં તો આપણે નવયુવાન હતા, હવે ક્યાં આપણે નવયુવાન છીએ, હવે તો આપણી ઉંમર થઈ ગઈ, અને હવે આપણે શરીરે પેલું થઈ ગયું થોડું અશક્ત જેવું. તો હવે કે તું ડૂબકી માર. અને જ્યાં સુદામા ડૂબકી જ્યાં મારે છે, એની ડૂબકી મારી કૃષ્ણ સુદામાને એવી જગ્યાએ ખેંચી જાય છે કે જ્યાં સમુદ્રની અંદર એક મોટો બેટ હોય છે, એક નગર હોય છે. સુદામા છે નગરના દરવાજે બેટે પહોંચી જાય છે, અને પાણીથી જેમ બહાર નીકળે જુએ છે તો આ તો કોઈ નગર આવી ગયું. કયું નગર આવી ગયું? સુદામાને કંઈ ખબર નથી કે ભલે ગમે તે નગર, મને નગરમાં તો જવા દે. હવે અહીંયા એવું બન્યું છે કે એ નગરનો જે મહારાજા હોય, રાજા હોય છે, એ મરી ગયો હોય છે. એની પત્ની પણ સતી થઈ ગયેલી હોય છે. અને એ નગરમાં એક નિયમ હતો કે આ દિવસે અને આટલા વાગે સવારે વહેલો જે માણસ અહીંયા હાજર થાય અને રાજનો દરવાજો ખુલે સવારે, એ આપણા મહારાજા. તો ભાઈ અહીંયા તો સુદામા ડૂબકી મારીને બહાર નીકળ્યા ને એ જેવા, એમને તો ખબર નથી શું છે. એ રાજમાં ગયા, રાજમાં હજુ જતા હતા ને જે રાજનો મેઇન જે મંત્રી હતો, પ્રધાનજી હતો, જેમના સિપાહીઓ હતા, એ સવારે દરવાજો ખોલતા હતા, અને ત્યાં સુદામાના દર્શન થઈ ગયા. તો પછી તો આખા બધા રાજના લોકો ટોળે વળી ગયા ને મહારાજાની જય હો, મહારાજાની જય હો, મહારાજાની જય હો. સુદામાને તો માળાઓ પહેરાવી દીધી, મુગટ પહેરાવી દીધા, સિંહાસન પર બેસાડી દીધા. સુદામા કે કમાલ છે આ બધું ગયા. હવે સુદામા તો પેલું બધું ભૂલી જ ગયા કે જ્યાં સંપત્તિ આવે ત્યાં ગરીબી ભૂલી જવાય છે. પછી તો સુદામા તો મહારાજા થઈ ગયા. પછી તો એમના ત્યાં લગ્ન થઈ ગયા. એને રાજમાં એક કન્યા સાથે એમના લગ્ન કરાવી દીધા, અને સુંદર એવી કન્યા સુદામાને મળી ગઈ. હવે આવું બધું મળી ગયું પછી સુદામાને કૃષ્ણ યાદ ના આવે કે પછી એમની પત્ની યાદ ના આવે, કંઈ જ યાદ ના આવે. પોતે મહારાજા થઈ ગયેલા. એમનું પોરબંદર એ ભૂલી જ ગયા, મારું પોરબંદર શું છે એ. અને પછી તો સુદામા તો પત્ની સાથે આનંદથી રહેવા માંડ્યા, રાજનો વહીવટ કરવા માંડ્યા. એમ કરતાં સુદામાને 4 બાળકો થયા. સુદામા તો એટલા બધા ખુશી છે, એનો આખા રાજનો એમનો બોલ આખું રાજ્ય ઝીલે છે. અને સુદામા પણ રાજ્ય પણ એવું કરતા હતા, લોકોને પ્રિય લાગે એવું. એમની રાજસભામાં કેટલું માણસો આવે. બસ સુદામાને એમ થાય કે હારું બસ શું છે બધું, મેં ડૂબકી મારી, આટલો બધો આવી ગયો. એમના મનમાં અમુક ટાઈમે વિચાર તો થતો હતો, પણ હવે જવા દો બધી વાતો, અહીંયા આપણને સુખ જ છે. તો એક દિવસ સુદામા બેઠા હતા, અને પછી એમને એક સિપાહી એમનો હતો, વૃદ્ધ અવસ્થાનો, એમને બોલાવ્યો અને કહ્યું કે અહીંથી પોરબંદર, આપણે દ્વારકા કે પોરબંદર તમે જોયેલું છે કોઈ દિવસ? ત્યારે પેલો સિપાહી કહે કે મહારાજા, અમારા એવાને ક્યાં નસીબ, અમે પોરબંદર કે દ્વારકા અમે જોઈ શકીએ. પણ હા, અમારા દાદા જ્યારે જીવતા હતા ત્યારે એમને કહેતા હતા કે અહીંથી તમારે પોરબંદર જવું હોય કે દ્વારકા જવું હોય તો ઓછામાં ઓછા 30 થી 32 દિવસ લાગે હોડીમાં, એટલું દૂર છે. સુદામા વિચારમાં પડી ગયો કે 30 થી 32 દિવસ લાગે, એટલું બધું દૂર? કે હા, એટલું બધું દૂર છે. અમારા દાદા અમને આવું કહેતા હતા. સુદામાને કહ્યું મારે પાછું બધું 32 દિવસ લાગે. આ સુદામા અંદર વિચાર કરે છે કે મારે ભવિષ્યમાં જવું હોય તો મારે 32 દિવસ થઈ જાય જતા. પણ સુદામા કંઈ બોલતા નથી.
હવે તો સુદામા તો અહીંયા લીલા લહેર કરે છે. રાજા ભૂખ્યો નથી ને રાજા તરસ્યો નથી. જેમ કહે કે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબલિયાની ડાળી કિલ્લોલ કરે છે, એમ સુદામા અહીંયા કિલ્લોલ કરી રહ્યા છે. પણ હવે ભગવાને વિચાર કર્યો કે હવે આનું કંઈક પછી વળાંક પાડવો પડશે. હવે એ રાજ્યમાં એવો નિયમ હતો કે જેની પત્ની મરી જાય તો એના પાછળ પુરુષને એની ચિતામાં બળવું પડે. હવે અહીંયા નિયમ અવળો હતો. અહીંયા આપણી બાજુનો અહીંયા નિયમ એવો હતો જમીનનો કે પતિનું મૃત્યુ થાય તો પત્ની સતી થાય, પણ અહીંયા નિયમ અવળો હતો. પત્ની મરી જાય તો પતિને સતો થવું પડે, અને પતિ મરી જાય તો પણ પત્ની સતી, બંને નિયમો અહીં ચાલતા હતા. હવે બની એવું કે જે સુદામાની જે મહારાણી હતી, એમની પટરાણી હતી, એ બીમાર પડી. પછી તો એના બચાવવા માટે ઘણા બધા વૈદ્યો બોલાવ્યા, ઘણી બધી દવાઓ કરાવી, પણ એકે દવા કામ ન લાગી. છેવટે આ સુદામા જે મહારાજા હતા એમની મહારાણી મરી ગયા. હવે મરી ગયા પછી લોકોએ નક્કી કર્યું કે હવે આપણે દરિયાના કિનારે જ્યાં જગ્યા છે ત્યાં જાય એની ચેહ ખડકે, એની ચિતા ખડકતા હતા લોકો, અને ત્યાં ચિતા ખડકી. પછી તો એ રાજના સિપાહીઓ 10-15 સિપાહીઓ સુદામાને ઘેરી લીધા. સુદામા કે મને ક્યાં ઘેરી લો છો, કે તમને ખબર નથી અહીંયા મારો નિયમ છે કે પત્ની મરી જાય તો એની ચિતામાં પતિને બળી જવું પડે, સતો થવું પડે. સુદામા કે સતી પ્રથા બંધ થઈ ગઈ કે અમારે 2 પ્રથા ચાલે છે, અને સતી પ્રથા ચાલે છે અને સતો પ્રથા ચાલે છે. સુદામા ત્યારે કે હે કનૈયા, જ્યારે દુઃખ આવ્યું ત્યારે સુદામાને કનૈયો યાદ આવ્યો. આ રાજ કર્યું, લગ્ન કર્યા, 5 બાળકો થઈ ગયા, પણ કનૈયાને યાદ કર્યું નથી. એટલે જ કહે ને સુખમાં હરીને સુખમાં યાદ કરવા પડે. એટલે સુખમાં વિસરું તને, દુઃખમાં હું તને યાદ કરું છું. આ સુદામાને દુઃખ આવ્યું ત્યાં હે કનૈયા, હે હરિ, દયા કર મારા ઉપર, મને બચાવી લે. આ શું થઈ ગયું, હું ક્યાં આવ્યો ને શું થયું, હું તને ભૂલી ગયો ને, હું મારું પોરબંદર ભૂલી ગયો ને, હું મારી ગોરાણીને ભૂલી ગયો ને. પછી તો સુદામા કેટલું કરવા માટે, પણ હવે શું કરવું? હવે એમની આજુબાજુ તો 12-15 માણસો તો ભાલા લઈને ઊભા હતા, જો કંઈ સટકી શકે તેવું હતું જ નહીં. હવે વિચાર કરે કે હવે શું કરવાનું? તો સુદામા હજુ તો એની જે પત્ની મરી ગઈ હતી એને અગ્નિદાહ દેવા માટે લાકડાની ઉપર એને સુવડાવી હતી, અને એના પર સુદામાને બેસાડવાના હતા, અને પછી અગ્નિ ચોંપવાની હતી. તો સુદામા એમની જે પત્ની મરી ગઈ હતી એના શરીરની બાજુમાં એ માથાનો ભાગ હોય ત્યાં સુદામાને બેસાડી દીધા છે, અને પછી નીચેથી આગ ચોંપી છે આ લોકોએ. પણ હજુ તો અગ્નિ આમ પ્રગટ થઈ છે, અને એમાં તો સુદામાએ નક્કી કે હવે હું મરી જઈશ, હવે નહીં બચી શકું. તો અંદર એને રટણ કરવા માંડ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે કૃષ્ણ કે હવે હું તને યાદ આવ્યો ને, અત્યાર સુધી હું તને યાદ નહોતો આવતો, પછી દુઃખ પડી ત્યારે તું મારા મંત્રો ચાલુ કરી દીધા, મને યાદ કર્યો. ત્યારે સુદામા કે હવે શું કરું? હા, ત્યારે સુદામા કે આમ જવું, જે હવે થવું હોય થાય. હામો દરિયો તો દેખાય છે, અને એ ચિત્તા પરથી જેમ હાવજ છે ને એ પોતાના શિકાર ઉપર તડપ મારે, એમ એ ચિત્તા પરથી સુદામાએ તડપ મારી છે, સીધા દરિયામાં ઝંપલાવી દીધું, અને દરિયામાં ઝંપલાવીને ડૂબકી મારી ગયા. હવે ડૂબકી મારી ગયા ને પછી જ્યાં બહાર નીકળ્યા ત્યારે કૃષ્ણ સામે કિનારે બેસી રહ્યા છે. ત્યારે પછી તો કૃષ્ણ કે સુદામા તમે તો બહુ ટાઈમ ન લાગ્યો, જલ્દી બહાર નીકળી ગયા. સુદામા કહે બહુ ટાઈમ નહીં, એટલે સુદામા પાછળ જુએ છે. કૃષ્ણ કે શું જુઓ છો પાછળ? એટલે સુદામાની અંદર પેલું કે પેલા લોકો મને મારી નાખવા ભાલા લઈને જે આવ્યા હતા, મને ચિત્તામાં કાઢવા, પાછળ તો નથી આવતા ને. સુદામા કે પાછળ કોઈ આવે છે? કૃષ્ણ કે પાછળ દરિયો છે, દરિયામાં કોણ આવે? સુદામાને થઈ ગયું કે આનું શું કહેવાય ગયા. પછી તો સુદામાએ કૃષ્ણને કીધું, કૃષ્ણ અમને કંઈ ખબર પડતી નથી. કૃષ્ણ કે હાલો ઘરે જઈએ પછી બધી વાત.
સુદામાને એમ થયું કે હવે તો મારા લગ્ન થઈ ગયા, 5 બાળકો, કે 25 વર્ષના વાણા વાઈ ગયા, હવે મારી પત્ની સની હોય, મારો બંગલો સનો હોય, અને આ બધા તો ક્યાંથી હોય, આવું શું થઈ ગયું છે? પછી કૃષ્ણ સુદામા બંને વાતો કરતાં કરતાં ઘરે જાય છે. ને પછી ત્યાં જઈને સુદામા જુએ છે કે ગૌરાણી કહે છે કે તમે આવી ગયા કે આવી ગયા. સુદામાને પછી થઈ ગયું, આ તો બધું હજુ તો રસોઈ ચાલુ છે, આ બધું એમનું એમ છે, તો છે શું અહીંયા? સુદામા રસોડામાં ગયા, ને સુદામા રસોડામાં જે એમની ગૌરાણીએ કીધું કેટલી રોટલી બાકી છે? કે તમે ગયા ને તારે 5 રોટલી બાકી હતી, તમે આવ્યા એટલે હજુ હવે છેલ્લી રોટલી વણાય છે, 4 રોટલી બનાવી દીધી. સુદામા એમ કે તે 25-30 વર્ષમાં તે 4 જ રોટલી બનાવી દીધી, અને 4 રોટલીમાં આવડો મોટો જંગ ખેલાઈ ગયો. ત્યારે સુદામાને થયું, અને પછી કૃષ્ણ જોડે આવ્યા, અને પછી કૃષ્ણના સામે આવીને હસવા માંડ્યા. એટલે કૃષ્ણ કે સુદામા કેમ તું હસી છે? ત્યારે સુદામા કે કનૈયા, હવે મને ખબર પડી કે તારી લીલા શું છે. અહીંયા હજુ ગોરાણીને આપણે અહીંયાથી જ્યારે ડૂબકી મારવા ગયા, નાહવા ગયા, ત્યારે 5 રોટલી બાકી હતી. તો હજુ તો આપણે આટલું બધું વીતી ગયું, હજુ એ 4 રોટલી બની છે, હજુ 1 રોટલી બનાવવાની બાકી છે. તો પણ કૃષ્ણ કે સાચી વાત છે. શું સાચી વાત છે? હું તો ત્યાં મહારાજા બની ગયો હતો, મેં લગ્ન કર્યા, મારે તો 5 બાળકો થયા, 5 બાળકોથી મારી પત્ની બીમાર પડી, એ મરી ગઈ. આ 5 બાળકો 4 રોટલી બનાવતા બનાવતા બધું બની ગયું. ત્યારે સુદામા કહે છે, આ કૃષ્ણ કહે છે કે સુદામા, તને એટલી ખબર ના પડી કે આ મારી લીલા હતી? અને તને પહેલાં તો તને ખબર ના પડે કે જ્યારે તું મારી પાસે દ્વારકામાં આવી, તારી પાસે ઝૂંપડું હતું, તારું સાદું મકાન હતું, અને જ્યારે તું દ્વારકાથી પાછો આવે ત્યારે તો તને ખબર નહીં આ મેં તારા માટે કેવો મહેલ બનાવી દીધો, તોય તને મારી લીલાની ખબર ના પડી. એ તો ફરી તું મને કહેતો હતો કન્યા તારી લીલા બતાવ, કન્યા તારી લીલા બતાવ. હવે જોઈ લીધી મારી લીલા. ત્યારે સુદામા કહે, હા બાપા, હા, હવે મેં તારી લીલા જોઈ લીધી. તો આ હતી ભગવાન કૃષ્ણની લીલા.